ઝી 24 કલાકના અહેવાલની અસર થઈ છે। મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના લોકો માટે મોટા સમાચાર છે। ગંભીરા મુજપુર તૂટેલા બ્રિજ પર આજે લાગી જશે લિંક સ્પેન। જ્યાં ઝી 24 કલાકની ખબર પર મોહર વાગી। ગણતરીના કલાકોમાં તૂટેલો બ્રિજ રિપેર થશે। 100 ટનનું સ્ટ્રક્ચર બ્રિજના તૂટેલા ભાગ પાસે લઈ જવાયું છે। લાઇટ વ્હીકલ માટે આ બ્રિજ ઉપયોગમાં લેવાશે। ગણતરીના કલાકોમાં તૂટેલો બ્રિજ રિપેર થશે। મિતેશ જોડે મિતેશ, ક્યાં સુધીમાં બ્રિજ જે છે રિપેર થઈ જશે, શું જાણકારી? બિલકુલ જનક, જે પ્રકારે વાત કરીએ તો 7 મહિના થયા વિશ્વકર્મા જે મરીજ એજન્સી છે તેઓ દ્વારા તેઓને સરકાર દ્વારા છે તે આદેશ કરવામાં આવ્યો હતો કે આ તૂટેલો બ્રિજ છે તે રિપેરિંગ કરવામાં આવે। ત્યારે 85 જે એન્જિનિયરો સહિત તમામ લોકોની ટીમ છે તે કામે લાગી હતી। આખરે જે ત્યાં સ્ટીલનું જે માળખું જે તૂટેલા ભાગ પર છે તે લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી। હાલ ચોક્કસપણે કહી શકાય કે માત્ર 1 થી 2 કલાકમાં છે તે માળખું ગોઠવી દેવામાં આવશે। સૌથી પહેલા ઝી 24 કલાક દ્વારા સમગ્ર બાબતને લઈને અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને હાલ તમામ પ્રકારે જોઈ શકાય છે કે હાલ છે માળખું ગોઠવવાની કામગીરી માત્ર 1 થી 2 કલાકમાં પૂર્ણ થઈ જશે। જનક, બિલકુલ બિલકુલ આભાર મિતેશ। આપ જોઈ રહ્યા છો કે ગંભીરાના તૂટેલા બ્રિજ પર આજે જ આ લિંક સ્પેન લાગી જશે।